किस तरह मेरा कर्म तो ગામડામાં જેટ આવીને એના કરતાં જેટ આખા અલગ જ છે. જો અમે તો આવી ગયા મહાદેવના દર્શન કરીને. તમારી તબિયત પાણી કેવી છે? જો આપણી સાયકલ ત્યાં ચાલો મસ્ત. જો આપણે મકાઈનો રોટલો છોડી દીધો અને એના હાથે દાળ ખાવાની છે. आदिदेव शंकरा तेरे जाप के હર હર મહાદેવ. કેમ છો પાર્ટી? ચલો આજે આપણે સાયકલ યાત્રાના કમ્પ્લીટ 42 દિવસ થઈ ગયા અને આપણે પરમ દિવસે દર્શન કર્યા અને ગઈકાલે આપણે પંચતરણીથી આપણે અહીંયા આવ્યા શેષનાગ અને હવે શેષનાગથી આપણે જવાનું છે ચંદનવાડી. આજે આપણે સાંજ સુધીમાં ચંદનવાડી પહોંચી જશું જ્યાં આપણી સાયકલો મૂકી છે ત્યાં, બરાબર? એટલે આપણે ત્યાં મૂકી જશું. બાકી અહીંયા પર છે શેષનાગ, તો હું તમને આગળ જઈને બતાવું. બાકી અમે પહેલાં રોકાઈ ગયેલા. બાકી અમે જે રોકાયેલા ને જો એ ટેન્ટ આવું હતું, અંદર અમે રોકાયા હતા. જો કેટલી મસ્ત ઠંડુ મતલબ ગરમ હતું. કેમ કે રાતે થોડું વરસાદ જેવું હતું, હમણાં થોડું સારું થઈ ગયું. બાકી મસ્તનો તાપ નીકળ્યો છે. જો કેટલો મસ્ત તાપ છે. બાકી અમારા અહીંયા ગોધરાથી એક ભાઈ આવ્યા છે સાયકલ લઈને. જે આપણી વાત થયેલી કે ગોધરાથી કોઈ આવવાના હતા. એ ભાઈ હમણાં પકી રહ્યા. મતલબ અમારે તો અંબાજીથી હંગાત થવાનો હતો, પણ એની જગ્યા પર હમણાં હંગાત થયો એટલે અમે થશું, મતલબ આગળ હંગાત થશું. બાકી આપણે આજે જવાનું છે મતલબ ચંદનવાડી, ત્યાંથી કટરા વૈષ્ણોદેવી અને પછી ત્યાંથી આપણે હરિદ્વાર બાજુ જતા રહીશું. કંઈ નહીં. બાકી ચલો મસ્ત હવે નીકળીએ. બાકી 12 વાગી ગયા, આખો દિવસ સુઈ રહ્યા, હમણાં ઉઠી અને આજે તો નાવાનું નહીં થયું. તો ચાલો હવે અહીંયાથી નીકળીએ. ચાલો આપણે 2 કિલોમીટર કાપી નાખ્યું અને હજી ચંદનવાડી રહી ગઈ છે 9 કિલોમીટર જેવી, બરાબર? બાકી જો આ જો શેષનાગ આપણે ત્યાં રોકાયેલા. બાકી યાત્રાઓ જો કેટલા બધા જાય છે ને, પણ એમાં ધીરે ધીરે ઓછા થઈ ગયા છે. કેમ ખબર? કેમ કે હવે ધીરે ધીરે બધાને ખબર પડી ગઈ ને કે હવે શિવલિંગ ઓગળી ગયું છે એમ, એટલે હવે ધીરે ધીરે બધા ઓછા લાગ્યા છે. બાકી જો અહીંયા પર ઘેટા હું તમને બતાવું છું. અહીંયાના ઘેટા કેવા છે જો. अर्थ क्या निरर्थ क्या जो भी है सभी तेरे सामने है झुका मेरे सर पे हाथ रख तेरा नमो नमो शंकरा भोलेनाथ शंकरा जय त्रिलोकनाथ शंभो शिवा. ગામડામાં જેટ આવીને એના કરતાં જેટ આખા અલગ જ છે. જો કેવા આખા અલગ છે જો, હે ને? કેટલું મસ્ત. चंद्रमा ललाट पे भस्म है भुजाओं में वस्त्र बांध छाल का है खड़ा पाँव में प्यास क्या हो तुझे गंगा है तेरी जटाओं में जटाओं में जटाओं में. ચાલો કમ્પ્લીટ 1 કિલોમીટર દૂર છે ચંદનવાડી. જો આપણે પહોંચી ગયા ચંદનવાડી, જે આપણી સાયકલો મૂકી છે, બરાબર? જો આ ચંદનવાડી છે. કેટલો મસ્ત નજારો છે. ચાલો પહોંચવા આવ્યા છે અને અત્યારના 5:30-6 જેવા વાગવા આવ્યા. બાકી ચલો યાત્રા હવે બંધ થઈ ગઈ. 2 વાગ્યા પછી કોઈને ઉપર નહીં આવે એટલે ન્યાચા બહુ બધા યાત્રીઓ આપણને મળશે. બાકી ચલો હમણાં તો અમે એકલા જ છીએ ઉતરવાવાળા, બીજું કોઈ નહીં. જો આપણે જો પહોંચી ગયા. થેન્ક્સ શ્રી અમરનાથજી યાત્રા. આપણી યાત્રા પૂરી થઈ ગઈ. બાકી જો આપણે ચંદનવાડીમાં પહોંચી ગયા, પેલા જે ભંડારા લાગ્યા છે ને ત્યાં. અને ચાલો આપણી સાયકલ પણ તમને બતાવું આપણે કઈ મૂકી છે. ચાલો જો ત્યાં દેખાય છે આપણો ગોધરા દાહોદનો ભંડારો. આપણે જો આવી ગયા, આપણી સાયકલ જો દેખાય. આટલા બધા દિવસની અંતરાળ. કેમ છો? મજામાં? અમે તો આવી ગયા મહાદેવના દર્શન કરીને. તમારી તબિયત પાણી કેવી છે? જો આપણી સાયકલ, હે ને? કેવી તબિયત પાણી સારી છે ને? કોઈ પ્રોબ્લેમ તો નહીં થઈ ને? પૂછવું પડે કેમ કે નક્કી ના કહેવાય આટલા બધા દૂરથી આવે. એટલે જો હવા તો આગલામાં બરાબર છે, પણ પાછલામાં ઓછી થઈ ગઈ. જો હવા પાછલામાં ઓછી થઈ ગઈ હવા જો, હે ને? હા જો હે ને? બાકી ચલો સાયકલ આપણી મસ્ત છે. જો ચાલો અત્યારનો ટાઈમ કમ્પ્લીટ જો કમ્પ્લીટ 8:02 થાય છે અને ચાલો આપણે મસ્ત નાહી ધોઈ લીધું છે અને પેલા 2 તો નાવા ગયા અને બાકી આપણે આપણી સાયકલો મૂકેલી. જો અહીંયા જો દાહોદ ગોધરાનો ભંડારો છે ને, અહીંયા પર આપણે મસ્ત સાયકલો મૂકેલી અને આપણી સાયકલો જો, હે ને? આપણી સાયકલો ત્યાં દેખાય જો, ત્યાં રેડિયમ ચમકે છે, બરાબર? બાકી જો 8:02 થાય છે ને, જો કેટલું બધું અંજોડું છે, દેખાય તમને? અહીંયા છે ને કમ્પ્લીટ 8:30 વાગે અંધારું થાય. 8:30 વાગે વિચાર કરો. આપણે ત્યાં તો હમણાં અંધારું થઈ ગયું હશે કેમ કે આ છે ને ઉપરનો વિસ્તાર ને અને આપણે નીચે, આપણું ગુજરાત નીચે છે
અને આ હિમાચલ પ્રદેશ મતલબ જમ્મુ કાશ્મીર ઉપરનું આવ્યું એટલે અહીંયા થોડી વાર લાગી. બાકી ટાઈમ તો એક જ છે બરાબર. તો કંઈ નહીં, મસ્ત નાહી ધોઈ લીધું છે. બાકી આજે નાહીને અલગ કપડાં પહેર્યા, બહુ શરીર આખું ઢીલું થઈ ગયું છે. કેમ કે એટલા દિવસનો મેં વિચાર કરો, એટલો દિવસનો ભાર આજે ગરમ પાણીને આવી પણ 3 ડોલ ભરીને ના આવ્યો એટલે કેટલો બધો થાક ઉતરી ગયો આપણો, હે ને. કંઈ નહીં ચાલો. પણ અહીંયા ઠંડી થોડી ઓછી છે, ત્યાં ઉપર વધારે હતી, અહીંયા ઓછી છે. આજે નાહીને જો એકદમ આખું શરીર કેવું થઈ ગયું, મસ્ત લાગે ને. બાકી જો આ તો જો મહાદેવના ભગત બની ગયા છે, આપણે બી બની ગયા. જો માળા પહેરી દીધી. બાકી પ્રતિકભાઈ એમના બેગમાં છે બેગમાં છે ને. કંઈ નહીં ચાલો, મસ્ત ખાવાનું ચાલુ થઈ ગયું. અને આ બાકી આ બધા છે ને પેલા પીઠ્ઠુવાળા જમે છે, પેલા જે હોય ને ઘોડાવાળા એ. બાકી જો આપણે જમવામાં જો દાળ બનાવી છે, આ શું છે, રોટલી, મકાઈનો રોટલો અને શાક અને ભાત છે. હા આવી ગયા જય બોલે. બાકી ચાલો આપણે મસ્ત જમી લઈએ. જો આપણી ગુજરાતી પ્લેટ છે બરાબર, અને આપણું ગુજરાતી ખાવાનું પણ છે. હરાર બોલે આલહડા ખાવાનું, પાપડ ના ગોળ નહીં, ગોળ ના ચલો ગોળ આવી ગયો, પાપડ આવી ગયો, અને હવે શું આવશે, ભાત. ચાલો મસ્ત જો આપણે મકાઈનો રોટલો છોડી દીધો અને એના હાથે દાળ ખાવાની છે બરાબર. બાકી ભાત તો અહીંયા પૂરા થઈ ગયા છે એટલે આપણે અંદરથી આપણને ભાત મળશે ને એટલે ભાત ખાઈ લઈશું. બાકી જો મકાઈનો રોટલો ચાલો મસ્ત ખાઈ લઈએ. ખતમ હો ગયા. ચાલો આ ભાઈને પૂરું થઈ ગયું, પ્રતિકભાઈને પૂરું થઈ ગયું. હું તો હમણાં શરૂઆત કરું છું. ચાલો ખાઈએ મસ્ત મકાઈનો રોટલો. ચાલો આપણે જો મસ્ત અહીંયા પથારી થઈ ગઈ છે, આપણે અહીંયા પર સુવાનું છે. બાકી રીતિનભાઈને પ્રતિકભાઈ સૂઈ ગયા અને સામાન બધું ત્યાં મૂક્યું છે. કહીને ચાલો આપણે મસ્ત સૂઈ જઈએ. એના પહેલાં આપણે બાથરૂમ જઈ આવીએ બરાબર. તો ચાલો જઈએ. અને ઠંડી બી લાગે છે. આજે તો સ્વેટર મેં નહીં પહેર્યું કેમ કે અહીંયા છે ને ઠંડી ઓછી છે. જો અહીંયા ઠંડી ઓછી છે બરાબર. બાકી કાનમાં લાગતી એટલે મેં સ્વેટર પહેરી દીધું. બાકી કંઈ નહીં, કાલે પાછો સવારે યાત્રીઓ કોઈ ચાલુ થશે ને અહીંયા આંગણવાડીથી. અહીંયા સવારે એટલી ભીડ હશે ને એટલે કંઈ આપણે થોડી આમની મદદ કરશું, ચાય નાસ્તા ગમે ત્યાં વેચવામાં બરાબર. એટલે થોડી વહેલું ઉઠવું પડશે. બાકી કંઈ નહીં, તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી, કોમેન્ટ કરી, સબસ્ક્રાઈબ કરી અને મતલબ કોમેન્ટમાં તમે લખી દેજો હર હર મહાદેવ. બાકી કંઈ નહીં ચાલો મળીએ. હર હર મહાદેવ. ટેક કેર, ગુડ નાઇટ, બાય બાય, ટાટા.